ઘરમાં છો કે? કોણ છો? જય ભગવતી, જય ભગવતી. કોણ છો તમે? હું સાહેબ આપનો થોડી વાર પહેલા આવ્યો હતો. આપ નહોતા એટલે અમારા શેઠ સાહેબના હુકમ પ્રમાણે આ ખોખુ ભાભીને સોંપીને ગયો હતો અને આંટો મારી આવ્યો. ખોખો? શાનો ખોખો છે? સફરજન, સફરજન, કાશ્મીરી સફરજન. ખૂબ ઉમદા ફળ છે સાહેબ. ડેમ ઇટ. શું થિંગ? મેં નહીં સાહેબ, બેન પણ ના કહેતા હતા, પણ આ માણસ બળજબરીથી આ ખોખું અહીં મૂકી ગયો છે. આઈ સી. હા સાહેબ, ભાભી પણ ના જ પાડતા હતા. એમણે કહ્યું કે આપની સખ્ત સૂચના છે અને તે યોગ્ય જ છે સાહેબ. મેં પણ મારા શેઠ સાહેબને કહ્યું હતું કે આપ કોઈના પાસેથી કંઈ પણ સ્વીકારતા નથી. ત્યારે એમણે કહેલું કે બીજાની વાત જુદી છે અને આપણી વાત જુદી છે બાબુભાઈ. લાલ સાહેબ આપણા શહેરમાં નવા છે એટલે જરા સંકોચ રાખે તે સ્વાભાવિક છે બાબુભાઈ. એટલે તમારું નામ બાબુભાઈ છે? હવે નામનું તો ઠીક સાહેબ, કોઈ બાબુભાઈ કે કોઈ દાસભાઈ કે કોઈ નાનાભાઈ કે કોઈ મોટાભાઈ કે કોઈ ડાયાભાઈ કે કોઈ ગાંડાભાઈ કે એ તો સાહેબ જેવો જેના સાથે સંબંધ. હા, હવે આવ્યા છો તમે તો તમારા શેઠ સાહેબનું નામ પણ કહી નાખો ને. તે જ કહું છું સાહેબ, તે જ કહું છું. અમારા શેઠ સાહેબની એવી હાર્દિક ઈચ્છા છે કે 2-4 દિવસમાં થોડો સમય કાઢી આપ એમના ઘરે જમવા પધારો તો મોટી મહેરબાની થઈ જાય. બધી જ વ્યવસ્થા આપને મન પસંદ કરવામાં આવશે સાહેબ. બધી જ એટલે સાહેબ બધી જ. બાબુભાઈ, તમે તો બહુ કામના માણસ છો. અરે સાહેબ, આપનો ગુલામ છું. હા, હુકમ કે ગુલામ. શિવબા, જરા ખોખું ખોલીને જુઓ. હમણાં નહીં સાહેબ, થોડી તકલીફ પડશે પણ નીચે જરા. શું છે નીચે? જાકેટ. જાકેટ કોના માટે? કોના માટે એટલે સાહેબ આપ મારી મશ્કરી કરો છો. મોટા ભાઈ, આપની મશ્કરી હોય. કોના માટે એટલે વળી સાહેબ આપના માટે જ તો. આજે સવારે હાઈવે પર શેઠ સાહેબની ટ્રક પોલીસે અટકાવી. આઈ સી. એટલે એ કેસ છે. અમને તો હતું સાહેબ કે પોલીસો ભૂલ કરે છે. એમ? માણસ માત્ર ભૂલને પાત્ર. તેમાં વળી આપની હમણાં નવી બદલી થઈ એટલે અમારી ઓળખાણ પડતા જરા વાર લાગે તે સ્વાભાવિક છે સાહેબ. એટલે અમારા શેઠ સાહેબની એવી ખાસ ઈચ્છા છે કે 2-4 દિવસમાં થોડો સમય કાઢી એટલે કે કાગળિયા આપના હાથમાંથી આગળ જાય એ પહેલા એકબીજાનો પરિચય થાય, ગાઢ સંબંધ બંધાય. બાબુભાઈ, હા, નાનાભાઈ, મોટાભાઈ, દાસભાઈ, ગાંડાભાઈ, જે ભાઈ હો તે ભાઈ, હમણાં જ તમારી નજર સમક્ષ હું પોલીસને ફોન કરું અને પોલીસ તેને પંચોને બોલાવીને આ ખોખાનું પંચનામું કરું તો? આ ખોખાનું પંચનામું કરશો? હા. નહીં સાહેબ, આપ એવું નહીં કરો. કેમ? એમ કરવાની મારી હિંમત નહીં ચાલે એમ માનો છો? એમ નહીં સાહેબ, પણ આપ એવું કદાપી કરશો જ નહીં તે મારી પાક્કી ખાતરી છે. તમારી વાત સાચી છે બાબુભાઈ, કારણ કે હું પોલીસને ફોન કરીને પંચોને અહીંયા બોલાવીશ તો તમે કહેશો કે જ્યારે આ ખોખું ઘરના માણસને સોંપીને તમે બહાર ગયા ત્યારે તેમાં ફક્ત સફરજન હતા. રાઈટ? ત્યાર પછી તમે ક્યાં ક્યાં ગયા, કોને કોને મળી આવ્યા એના સાક્ષી પુરાવા નોંધી રાખ્યા હશે. કરેક્ટ? ને દરમિયાન આ ઘરના માણસોએ હાથ ચાલાકી કરી ખોખામાં નીચે ઝાંકી દીધું હશે. રાઈટ? આપ ખૂબ ખૂબ ચાલાક છો સાહેબ. ગુડ ગોડ. પણ અમારા શેઠ સાહેબ પણ ખૂબ હોશિયાર છે સાહેબ. અચ્છા, ખૂબ એટલે સાહેબ ખૂબ હોશિયાર. શું વાત કરો છો? હા, એમની લાગવગ પણ ખૂબ મોટી છે I સાહેબ. see. હા, તો મારે તમારા શેઠ સાહેબની ઝલક જોવી પડશે. સાહેબ ઝેરના તે કઈ પારખા થતા હશે. અરે બાબુભાઈ, મેં ખૂબ ઝેર પીધા છે અને પચાવ્યા પણ છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. આ ખોખો ઉપાડો ને અહીંથી ચાલતી પકડો. એમ નહીં થાય સાહેબ. અત્યારે એમ જ થશે ને એમ જ થવું જોઈએ. ને એમ નહીં થાય તો આ ખોખું લાવારિસ માલ તરીકે સરકારમાં જમા કરાવવામાં આવશે જાકીટ સાથે. જાકીટ સાથે સરકારમાં જમા? પણ અમારા શેઠ સાહેબ. તમારા શેઠ સાહેબને કહેજો કે બહુ ચાલાકીથી જાળ ફેંકી છે, પરંતુ માણસની પરખમાં પાછા પડ્યા છે. આ ખોખો ઉપાડો ને ચાલતી પકડો. પણ મારી વાત તો સાંભળો સાહેબ. પોલીસ કસ્ટડીમાં જવું છે. નહીં દેની પડશે સાહેબ.
કરજો સાહેબ, નાના મોઢે મોટી વાત કરું છું, પણ યાદ રાખજો સાહેબ, આ લડાઈ આપને ભારે પડી જશે. વોટ? ઊંઘ હરામ થઈ જશે સાહેબ. શિવસિંહ, આ માણસને ધક્કા મારી બહાર ફેંકી દે અને એનું ખોખું માર એના માથા ઉપર. મિસ્ટર પબ્લિક, ચલો અરે પણ શિવસિંહ સાહેબ, હવે હાલતી નો થા. ગાડી રોકો. બેન, તમારું લાયસન્સ બતાવો. લાયસન્સ લાયસન્સ તો નથી. લાયસન્સ વગર ગાડી ચલાવવી એ ગુનો છે, ખબર છે? નહીં નહીં, મારું લાયસન્સ છે, પણ રિન્યુ કરાવવાનું છે. લાયસન્સ રિન્યુ ન કરાવવું એ પણ એક ગુનો છે. તમે ડીવાયએસપી લાલને ઓળખો છો? લાલ સાહેબ ને? એ તો અમારા સાહેબ છે. હું એમની પત્ની છું, મિસેસ લાલ. તો એ સૌથી મોટો ગુનો કહેવાય. પોલીસ અધિકારીની પત્ની થઈને જો કાયદાનો ભંગ કરે એ કેમ ચાલે? ઠીક છે, તમે લાલ સાહેબનું નામ લીધું છે એટલે જવા દઉં છું. 4 દિવસની અંદર લાયસન્સ રિન્યુ કરાવી નાખજો. જાઓ. એ પબ્લિક, નો એન્ટ્રીમાં સાના ગુસ્સો છો ભાઈ? સોરી હવલદાર સાહેબ, પણ અહીં કૂતરો બૂતરો તો નથી ને? કૂતરો નથી તો શું થયું? હું તો છું ને. ચલો ડિસમિસ. પણ હવાલદાર સાહેબ, અમે તો તમારા સાહેબને ને બેનને મળવા આવ્યા છે. સાહેબ નાવા બેઠા છે, બેન બહાર ગયા છે. તમે કોણ છો? સીધો જવાબ આપો. આ શું છે? ખાસ કઈ નહીં, નાનકડી ભેટ છે. આ બુકે છે, બુકે. હા, સમજો, પેલી ટ્રકનો લોચો થયો છે માટે નહીં. ટ્રક? કઈ ટ્રક? અમારા સામાન્ય ટ્રક તો સહી સલામત થિયેટર પર આવીને ઊભી છે. અમે નાટકવાળા છીએ. હું પ્રોડ્યુસર છું. ને હું હિરોઈન છું. લાલ અને ચંદ્રલેખાની આજે લગ્ન તિથિ છે ને, એટલે. અહીં ભેટ સોગાદ લેવામાં આવતી નથી. ચલો બહાર. ડિસમિસ. ચલો ચલો. ચલો ડિસમિસ. અરે શ્રીકાંત, તું? યસ ચંદ્રા, પણ આ તારો ઓર્ડર લીજો ને. અરે શોભા, આ શું કરો છો? આ લોકોને બહાર કાઢી મૂકું છું. બેન, મને સાહેબે કહ્યું છે કે ભેટ સોગાદ લઈને કોઈ પણ આવે તો બહાર. અરે ડિસમિસ. પણ ચોર ને સાવકારમાં કઈ ફેર ખરો કે નહીં? ખાસ કાઈ નહીં બેન, આજકાલ બધા સરખા જ લાગે છે. શિવસિંહ, તમારા સાહેબે જ ફોન કરીને મારું લાયસન્સ ચેક કરવા કહ્યું હતું ને? ના રે, સાહેબ તો સ્નાન કરે છે, ફક્ત સ્નાન. ખોટું બોલો છો. અરે મને સાહેબે જ કહ્યું છે, ફક્ત સ્નાન, ફોન બોન કઈ નહીં. એમ? હવે ચૂપ રહેશો? પાછો પગ. સોરી. અરે શ્રીકાંત, આવો ને, આવો. આવો. આવો ને. આ છે અમારું નવું ઘર. હમણાં જ લાલની બદલી થઈ છે. મને ખબર છે, છાપામાં વાંચ્યું હતું. બાય ધ વે, જયમાલા, આ છે ચંદ્રલેખા. અમે કોલેજમાં સાથે હતા. અને ચંદ્રલેખા, આ છે. અરે શ્રી મારી નાખે બોગ. હા, તારી સવારી અહીંયા ક્યાંથી? હા, એ નાટક વાટક છે કે? હા ભાઈ, હા, હમણાં અમારો કેમ્પ અહીંયા જ છે. વેરી ગુડ. તે જે ભૂલ કરી છે પરણવાની, એ હું કરવા નથી માંગતો. ચંદ્રલેખા, દુનિયામાં બધા જ માણસો બેવકૂફ નથી હોતા હો. કોઈ કોઈ કુંવારા હોય છે. પહેલા એ કહો, ઓલા સિપાહીને કોણે ફોન કર્યો હતો મારી ગાડી રોકવા માટે? તે કર્યો તો? તે કર્યો તો? નહીં તો હા, ના પાડે, ચોખ્ખી ના પાડે છે. શું બદલાઈ ગયું? તમે જ ફોન કર્યો હતો, મને ખબર છે. મેં નથી કર્યો. અરે કેમ ભાઈ, અને તું પણ વગર લાયસન્સે ગાડી ચલાવે છે. કેટલી વાર તને કહ્યું વગર લાયસન્સે ગાડી નહીં ચલાવવાની. વગર લાયસન્સે ગાડી ચલાવો, પોલીસ પકડે, કોઈક વાર ધોકાવાળી પણ કરે. એમાં પછી મારી આબરૂ રહી કે નહીં કોઈ જાતની? તમારી આબરૂ ને મારી આબરૂ કઈ નહીં. બહાર બજારમાં બાયડીની આબરૂનો કાંકરા થઈ ગયા. ચંદ્રલેખા, this is too much. ચાલ એમ કર, લે આ રૂમાલ થી આ શું થાય? ટેક ઇટ ઇઝી. જો ચંદ્રલેખા, this is too much.
અરે ઘરે મહેમાન આવ્યા છે. મહેમાન શ્રીખંડ આવ્યો છે. ચંદ્રલેખા ચંદ્રલેખા આમ જો ચંદ્રલેખા આમ જો. એ, ચંદ્રલેખા હા. આમ જો આ છે ને જયમાલા. નમસ્તે. નમસ્તે. પણ લાલ તારો દીકરો કુમાર કેમ નથી દેખાતો? એને તો અમે નવસારી ગુરુકુળમાં મૂક્યો છે. કેમ? આમની વારંવાર બદલી થાય છે ને એટલા આઈ નો તારી નીતિ સચ્ચાઈ ઈમાનદારી તને ક્યાંય નહીં ટકવા દે. લાલ તું હાયર ઓથોરિટીમાં કમ્પ્લેન કેમ નથી કરતો? શ્રી, ત્યાં સુધી આપણી પહોંચ નથી દોસ્ત. આપણા હાથ છે નાના. આ જો નાના હાથ લંબાવા જઈએ ને તો વચ્ચેના માણસો કાપી નાખે અથવા તો હાથ થાકી જાય. એના કરતા થાય છે કે પણ આવો અન્યાય આવો ભ્રષ્ટાચાર ક્યાં સુધી તમે લોકો ચલાવી લેશો એ મને કહેશો? હા સાહેબ, સદાચાર ને ભ્રષ્ટાચારની વાતો કરો છો, પણ ગામે ગામ નાટક લઈને ફરો છો ત્યારે જુદા જુદા ખાતામાં પાસની વહેંચણી કરવી પડે છે. તેનું કેમ? એ તો આપણે વ્યવહારુ છીએ ને એટલે આપણે નાટક કંપની ચલાવી છે, બંધ નથી કરવી. નહીતર આપણામાં ને લાલિયામાં ફેર શો? એ તો પ્રિન્સિપલ વિદ્યાસાગર સાહેબનો પટ શિષ્ય છે, પટ શિષ્ય. મને તેનું અભિમાન છે દોસ્ત. પોલીસ ટ્રેનિંગ કોલેજમાં જ્યારે હું દાખલ થવા માટે ગયો હતો ત્યારે પ્રિન્સિપલ વિદ્યાસાગર સાહેબે મને એક ચેતવણી આપી હતી. યાદ રાખજે લાલુ, સચ્ચાઈથી ચાલનાર માણસના નસીબે વનવાસ લખાયો હોય છે. ભ્રષ્ટાચાર આજે રાજમાર્ગ પર છડે ચોક વિચરી રહ્યો છે અને સદાચાર અંધારા ખૂણામાં આંસુ સારે છે. આજે તો માણસને પુણ્ય કરતા પણ ડર લાગે છે. અને શ્રી, હું એ સમજીને જ પોલીસ ખાતામાં દાખલ થયો છું કે કોઈ કે તો પડકાર ઝીલવો જ પડશે, કોઈ કે તો પહેલ કરવી જ પડશે. इसमें क्या है? વાહ, ચંદ્રલેખા ઓળખાણ કરાવું. મીટ માય વાઇફ ચંદા. ચંદા, અવર ડીએસપી મિસ્ટર દવે. કોંગ્રેચ્યુલેશન. ખરેખર તમારો કંઠ મધુર છે. અભિનંદન ચંદ્રલેખા, અભિનંદન. તું તો મારા નાટકની હિરોઈન બની શકે છે. બોલ, તારું શું કેવું છે? લાલ, તને કઈ વાંધો છે? નાટકની હિરોઈન? અરે ભાઈ, મને શું પૂછે છે? ચંદ્રલેખાને પૂછ. તમે બંને કોલેજના જૂના મિત્રો છો. જો, એને કઈ વાંધો નથી. બોલ, હવે તારે શું કેવું છે? તને નહીં સમજાય શ્રી. પતિની હા કે ના નો અર્થ સમજવા માટે લગ્ન કરવા પડે. બોલ, તું ક્યારે લગ્ન કરે? લગ્ન? જવાબ દે. મિસ્ટર લાલ, પ્લીઝ 1 મિનિટ. એક્સક્યુઝ મી. શ્યોર. ચંદ્રલેખા, હમણાં આવું છું. તમે જરા વાતો કરો. યુ પ્લીઝ કેરી ઓન. અચ્છા, દોલકસિંહજી. Thank you. બાય ફોક્સ. થેન્ક યુ. It was a nice function, sir. હવે ખૂબ મજા આવે. પોલીસ લાઈનમાં આવી એક્ટિવિટી ચાલવી જોઈએ, સર. મિસ્ટર લાલ, તમે આજે જે ટ્રક પકડી એ બાબતમાં તમને નથી લાગતું કે તમે કઈ ઉતાવળ કરી? સર, આપના કહેવાનો અર્થ હું સમજ્યો નહીં. મિસ્ટર લાલ, તમે જો આ કેસમાં આગળ ન વધો તો આઈ થિંક યુ વિલ ગેટ યોર પ્રાઇઝ. તમને સારી એવી રકમ મળે. સર, આ તમે બોલો છો. ફોર યોર ઇન્ફોર્મેશન આઈ કેન ટેલ યુ સર કે દાણચોરો તરફથી મને એક માતબર રકમની ઓફર થઈ ચૂકી છે અને મેં એને ઠોકર મારી છે. મિસ્ટર લાલ, તમે ભૂલ કરી રહ્યા છો. આવી રકમ આપનાર કોઈ જવલ્લે જ મળશે. અને સર, ના પાડનાર પણ કોઈ જવલ્લે જ મળશે. વેલ મિસ્ટર લાલ, નિર્ણય તમારે કરવાનો છે. એક મિત્ર તરીકે તમને હું ચેતવણી આપું છું કે આ માણસો ખૂબ ખતરનાક છે. સર, એક વાત કહું, જ્યાં સુધી હું ઈમાનદારીથી ચાલું છું ત્યાં સુધી આ દેશમાં મારે કોઈથી ડરવાની જરૂર નથી, સમજ્યા? મિસ્ટર લાલ, હું ઈચ્છું કે આ ટક્કર તમે ટાળો તો સારું. સર, મારું માથું કંઈ કાચનું નથી કે ફૂટવાની આપ ચિંતા કરો. થેન્ક યુ વેરી મચ. મિસ્ટર લાલ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હું તમારી કસોટી કરતો હતો. ખરેખર તમે એમાંથી પાર ઉતર્યા છો. થેન્ક યુ વેરી મચ સર. ચંદા, આજે તો તું ભારે મૂડમાં હતી, હા? રંગમાં હતી. એનું કારણ શું છે? નથી જાણતા? નહીં, ખરેખર નથી જાણતો. જાણે કે તમને ખબર જ નથી. અરે લેજો, ખરેખર ખબર નથી. તું કે ને. ચાલુ, આ આંખ બંધ કરીને ઉભો છું. આજે આપણી લગ્ન તિથિ છે. આહાહા, હૃદયમાં ઘંટડીઓ વાગવા માંડી.
હૃદયમાં નહીં, ટેલિફોનની. હેલો દેવાસ સ્પીકિંગ. કોણ સાહેબ? ગુડ ઇવનિંગ સર. સાહેબ ને પૂછ. શું વાત કરો છો સાહેબ? હીરા લઈને ગાડી જાય છે? રાઈટ સર, હું હાઈવે પર પહોંચું છું. આજે આ બેફિકર રહો, એ ગાડીની ઝડપી લઈને પછી જ જવા દઈશ. એ ગાડીનો નંબર આપશો સાહેબ? હાજી. હા, રાઈટ સર, રાઈટ. હાજી. નહીં નહીં, હું પોતે જ જઈશ સાહેબ. આઈલ ગો માય સેલ્ફ. ડોન્ટ યુ વરી. આપ ચિંતા ના કરો સાહેબ. રાઈટ સર. ગુડ નાઇટ સર. ગુડ નાઇટ. શિવબા, જીપ તૈયાર કરો. મારો યુનિફોર્મ મેડમ. ડ્યુટી ફર્સ્ટ ચંદા. કમ ઓન.